કાજલ હિન્દુસ્તાની નામની એક બહેને સુરતની અંદર મોરબીની પાટીદાર દીકરીઓ ઉપર અભદ્ર ટીકા ટિપ્પણી કરેલી। મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે હું મજા કરીશ, 4 દી તું મજા કરજે, પછી અંદર અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે। 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની। હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જાય। જે પાટીદાર સમાજ ક્યારેય સ્વીકારે નહીં એવા પ્રકારના શબ્દોનો એમને ઉપયોગ કરેલો અને પાટીદાર બેન દીકરીઓ ઉપર એટલા ખરાબ શબ્દમાં કહી શકાય આવા શબ્દો એમને જાહેર મંચ ઉપરથી ઉચ્ચારેલા। એ સમયે અમે એમને કીધેલું કે આવી કોઈ ઘટના મોરબીમાં બનેલી નથી કે 7 દીકરીઓ બોયફ્રેન્ડ રાખીને ગાડી લઈ દે ને બોયફ્રેન્ડનો બદલે છે ને આવી અલગ જે જાહેરમાં બોલી ન શકાય એવા શબ્દો એમને વાપરેલા। ત્યારે અમને કીધેલું કે તમારી પાસે ખોટી માહિતી છે, તમે માફી માંગી લો, નહીતર પછી અમારે કોર્ટમાં જવું પડશે। પણ આ બેન ઘમંડી છે, અતિ એની ઉપર મોટા લોકોના આશીર્વાદ છે, એટલા માટે એમને અમારી વાત મોરબીના પાટીદાર સમાજની સ્વીકારી નહીં। પાટીદાર સમાજે આમની વિરુદ્ધમાં રેલી કાઢેલી, ધરણા કરેલા અને મોટી સભાનું પણ આયોજન કરેલું। આમ છતાં આ બેન આ વાત માન્યા નહીં એટલે અમે મારા જ નામથી, મનોજ પનારાના નામથી અમે કોર્ટમાં ગયેલા, માનાનીનો દાવો કરેલો અને આ દાવો ચાલી જતા નામદાર કોર્ટે જે અમારા વકીલ જયદીપભાઈ પાચોટિયા છે એ આખી વિગત નામદાર કોર્ટમાં કયા પ્રકારનો કેસ કરેલો, કયા પ્રકારે કેસ ચાલેલો એની વિગત આપશે જયદીપભાઈ પાચોટિયા। કેસ દાખલ કરવામાં શું હતી નિર્ણય લેવાનો? જી, થોડા સમય પહેલાં ફરિયાદી મનોજ પનારા દ્વારા કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ જે ક્રિમિનલ બદનક્ષીની ફરિયાદ નામદાર કોર્ટમાં કરવામાં આવેલ હતી, જે તારીખ 2/4/24ના રોજ દાખલ કરેલ હતી, જેમાં નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબર પડેલો હતો। નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબર ચાલી જતા તારીખ 14/8/24ના રોજ નામદાર કોર્ટે હુકમ કરેલ છે કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ કે નામદાર કોર્ટમાં કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ ફોજદારી કેસ રજીસ્ટર કરવામાં આવે અને એના વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરવામાં આવે, એટલે કે સમન્સ પાઠવવામાં આવે અને આગામી તારીખ 17/9/24ના રોજ કાજલ હિન્દુસ્તાની નામદાર કોર્ટમાં હાજર રહેવા માટેની નોટિસ પાઠવેલ છે। અને હવે ત્યારબાદ ફોજદારી કેસ નંબરની જે પણ કાર્યવાહી છે કોર્ટ મુજબ આગળનો કેસ ચાલશે રાબેતા મુજબ।